આપણે હિન્દી ફિલ્મોમાં અને સોશિયલ મીડિયા પર અનેકવાર પ્રેમીઓને એવું કહેતા સાંભળ્યું છે કે તું મારી નહીં તો કોઈની નહીં. સત્તા માટે નેતાઓ પણ કંઈક એવું જ કરતા હોય છે. બંગાળ પર જ્યારે બધાની નજર હતી ત્યારે અસલી ખેલ તો તમિલનાડુમાં ચાલી રહ્યો છે, જ્યાં વિજય જીત્યા તો ખરી, પરંતુ સત્તા બનાવવા માટે હજી ઘણો સંઘર્ષ છે. ડીએમકે સાથેના ગઠબંધનની વાત, અને એવું કહેવાય કે ડીએમકે ગઠબંધન સાથે જો સરકાર બનાવશે તો 107 એમએલએ એમના જેટલા પણ ઉમેદવાર જીત્યા છે એ બધા સામૂહિક રાજીનામું આપી દેશે. હવે પેચ ક્યાં ફસાયો છે અને આગળ શું થઈ શકે એ વિષય પર વિસ્તારથી વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. તમિલનાડુની રાજનીતિમાં એવો ખેલ શરૂ થયો છે જે હવે આખા દેશનું ધ્યાન ત્યાં ખેંચી રહ્યો છે. એક બાજુ છે ફિલ્મોના થરાપતિ વિજય, બીજી બાજુ છે વર્ષોથી તમિલનાડુ પર રાજ કરતા અને શાસન કરતા ડીએમકે અને એઆઈએડીએમકે. હવે આરોપ એવા લાગી રહ્યા છે કે ડીએમકે અને એઆઈએડીએમકે ગુપ્ત રીતના એકબીજા સાથે હાથ મિલાવી શકે છે. જો એ બંને હાથ મિલાવે છે તો ભેગા થઈને સરકાર પણ બનાવી શકે છે. અને હવે વિજયને સીએમ ન બનાવવા માટે અલગ અલગ ગતકડા થઈ રહ્યા છે, ગઠબંધનો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે વિજય, જેનો પક્ષ હતો ટીવીકે, એટલે કે એ ચૂંટણીમાં પહેલી વાર લડતા હતા અને છતાં પણ ખૂબ મોટો પક્ષ બની ગયો. 234 બેઠકોની વિધાનસભામાં ટીવીકે 108 બેઠકો પર જીત્યા, ડીએમકે 59 બેઠક પર જીત્યા અને એઆઈએડીએમકે 47 બેઠકો પર જીત્યા. બંને ભેગા થઈ અને જો ગઠબંધન કરે છે તો પછી ટીવીકેના બધા જ જેટલા પણ ધારાસભ્યો છે એ બધા રાજીનામું આપશે, એ જાહેરાત કરવામાં આવી છે. જનતાએ એવું સ્પષ્ટ કહી દીધું કે હવે જૂના પક્ષથી અમે કંટાળી ગયા છીએ, પણ હવે અસલી ખેલ એ આંકડાઓ પર થઈ રહ્યો છે. સરકાર બનાવવા માટે 118 બેઠકો જોઈએ, ટીવીકે પાસે હજુ પણ નંબર ઓછા છે. હવે પાછલા બારણે જે ગઠબંધનને સેટિંગો થઈ છે એ પ્રમાણે ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે વાતચીત ચાલી રહી છે. કલ્પના કરો કે જો એ પાર્ટી વર્ષોથી એકબીજાના દુશ્મન હતા, જેવું એકબીજાની સામે અને વિરુદ્ધ હતા, એ બંને ભેગા થયા છે. માત્ર કેમ? તો વિજય સત્તા પર ન આવવો જોઈએ. તો તમિલનાડુની રાજનીતિ આખી બદલાઈ જશે. જો વિજય અત્યારે સીએમ બની જશે પછી એ બંને પક્ષને એવું લાગશે કે આગળ જતા પછી એમનું કંઈ ઉપજશે નહીં અને પછી ટીવીકે જે છે એ વધારે ને વધારે મોટો પક્ષ બનતો જશે. જો કે ડીએમકે અને એઆઈએડીએમકે જે છે એ સરકાર બનાવશે તો ટીવીકેના બધા જ ધારાસભ્ય એ બધા જ રાજીનામું આપી દેશે. એ ચેતવણી તો આપી દેવામાં આવી છે. જનાદેશ સામે સત્તાનો ખેલ બની ગયો છે. બીજી તરફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કોંગ્રેસે વિજયને સપોર્ટ કરવાનું કહ્યું છે, પણ મોટી શરત એ રાખી છે કે બીજેપી અથવા તો એનડીએ સાથે જોડાઈને કોઈ પણ ગઠબંધન નહીં થાય. એટલે એઆઈએડીએમકે સાથે વાતચીત લગભગ બંધ કરી દેવામાં આવી છે. પણ અત્યારે જે અહેવાલો કહી રહ્યા છે એ પ્રમાણે અમુક ધારાસભ્ય ખુદ વિજય સાથે જોડાવા માંગે છે, ટીવીકે સાથે જોડાવા માંગે છે. અને એટલે જ આગામી 10 વર્ષમાં તમિલનાડુની સૌથી મોટો ચહેરો કદાચ વિજય હશે એ ડર અત્યારે બધા પક્ષને લાગી રહ્યો છે. અને એટલે જ અલગ અલગ ગઠબંધનના ગતકડા ત્યાં ચાલી રહ્યા છે. આજનો એકદમ હાઈ વોલ્ટેજ ડ્રામા ડે છે તમિલનાડુ માટે, કારણ કે રિઝોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયા છે. સત્તા બનાવવા માટે બહુ જ બધા ખેલ થવાના છે. પ્રશ્ન અને સવાલો હજી ત્યાંના ત્યાં જ છે કે શું ડીએમકે અને એઆઈએડીએમકે ખરેખર સાથે આવશે? શું વિજયે રોકવા માટે અસંખ્ય ગઠબંધનો બનશે એટલે એની સાથે બીજા ગઠબંધનો આવશે, કે પછી થોડા ધારાસભ્ય તૂટશે અને ટીવીકે સરકાર બનાવી દેશે? તમિલનાડુમાં આગળ શું થશે? રાત સુધીમાં તો ચિત્ર ક્લિયર થઈ જશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.